જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે ચૂરમાના લાડુ સિદ્ધ કરી રહ્યા છે. આવતીકાલે ચતુર્થ વિલાસમાં શ્રી પ્રભુને ખરમંડા, જલેબી અને ચૂરમાના લાડુની સામગ્રી ખાસ રૂપથી આવે છે. તો જેના માટે સેમ આપણે આજે પહેલાં અંસખડીમાં કર્યા હતા, આજે આપણે દૂધ ઘરમાં કરી રહ્યા છે. તો જેના માટે એ મલાઈવાળું દૂધ લીધું છે. દૂધ અહીંયા મેં અડધો કપ લીધું છે, મલાઈની સાથે જ લઈ લીધું છે એમાં દૂધ મેં. તો જેમાં હવે ઘી ના પધરાવીએ તો બી ચાલશે, કારણ કે આમાં મલાઈ આપણે પહેલાંથી લઈ લીધી છે. દૂધ ગરમ થઈ જાય, દૂધમાં બોઇલ આવી જાય પછી આપણે આમાં રાજીગીરાનો લોટ રાજીગીરાનો લોટ છે ને અહીંયા માપમાં મેં 1 કપ લીધેલો છે, 1 થી 1.5 કપ. તો આમાં જો કેવું છે કે અહીંયા છે ને બધું ખીચું એકસાથે નહીં કરવાનું, આમાં થોડોક લોટ પધરાવીને ખીચું કરી લેવાનું બાઇન્ડિંગ માટે, કારણ કે આપણે મુઠિયું બનાવવાનું છે. મુઠિયા બનાવશે તો સુંદર બાઇન્ડિંગ આવશે. આપણે કારણ કે રાજીગીરાના લોટમાં ગ્લુટન ના હોય એટલે એમાં બાઇન્ડિંગ ન થાય, એટલે આપણે ખીચું બનાવીને કરીએ ને તો લોટ સરખો બંધાઈ જાય. જ્યારે બી આપણે જો કોઈ રાજીગીરાને એવી રીતે કોઈ સામગ્રી કરીએ તો આવી રીતે જો કરીએ તો પૂરી બી જો કરીએ તો આમ ખીચું બનાવીને કરીએ તો પૂરી સુંદર થાય. તો કોરો લોટ રાખ્યો અને એમાં ખીચું પધરાવી દઈએ, અને ખીચામાં જ લોટ સમાય એટલો લોટ આપણે પધરાવી દેવાનું છે. એટલે અહીંયા 1 થી 1.5 કપ આપ લોટ લેશું તો સરખું આમાં બાઇન્ડિંગ આવી જશે. તો આમાં હવે વધારે, કારણ કે જો ખીચું ગરમ હોય ને એટલે લોટ સરસ બંધાઈ જાય, પણ હા જો ખીચું ઠંડુ થઈ જશે ને તો કઠણ થઈ જશે, એ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા શું કરીએ, ગરમ ઘી 3 થી 4 ચમચી હવે પધરાવવાનું. જ્યારે આપણે દૂધ ગરમ કરીએ ત્યારે નહીં પધરાવવાનું. તો આમાં સુંદર લોટ આપણે ગરમ હોય ત્યારે જ આમ બાંધી લઈએ, બાઇન્ડિંગ સરસ આવી જશે. તો વૈષ્ણવ મને કીધું કે દૂધઘરમાં ઘણા વૈષ્ણવને ત્યાં કેવું છે કે દૂધઘરની સેવા બિરાજે છે, વાલાને કરવું તો છે પણ અંસખડીની મતલબ એને આજ્ઞા નથી તો એ નથી કરી શકતા. પણ જો આપણે દૂધઘરમાં હોય તો બધા જ કરી શકે. તો જેવી રીતે આપણે ચૂરમાના લાડુના મુઠિયા વાળીએ એવી રીતે જેના મુઠિયા અહીં વાળી લઈએ. તો આપજો, મેં એમાં વધારે જલનો ઉપયોગ કાંઈ નથી કર્યો, ખાલી જેટલું દૂધ લીધું એનાથી જ બાઇન્ડિંગ આવી ગયું. અને હા, જો આપને હું ફરીથી કહીશ, આપને એવું લાગે કે લોટ કઠણ છે તો આપ અહીં દૂધ પધરાવી શકો છો. એવું નથી કે મેં એટલું દૂધ લીધું એટલામાં થઈ ગયું તો આપણે બીજું કઠણ થઈ ગયું તો દૂધ નહીં પધરાવવાનું, ના, દૂધ પધરાવી દેવાનું. તો અહીંયા છે ને આ ઘીનો ઉપયોગ મેં 3 થી 4 વાર કરી લીધો છે. આપણે તળવા માટે જો ખાલી ઘીનું કલર ન બદલાવવું જોઈએ, આપણે કોઈ બી સામગ્રી તળીએ તો એમાં કલર ઉતરે એવી સામગ્રી જો કરી હોય તો ન ચાલે, પણ જો કલર ના ઉતરે એવી સામગ્રી કરી હોય તો એ બીજી વસ્તુ આપણે તળવામાં ચાલે. તો અહીંયા છે ને સુંદર આ ઘીમાં કરીએ તો વધારે સુંદર થાય. તો અહીં આપણે મુઠ્ઠીઓ જેમ તળીએ એવી રીતે જેને મુઠિયાને ફેરવીને આપણે ધીમા ગેસે તળી લેવાનું છે, જેથી શું છે કે અંદર સુધી મુઠિયા તળાઈ જાય. તો એ બીજું મુઠિયું ફાટી બી ગયું છે, આપણે ટેક્સચર એને જોઈ શકો છો. એનું ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તળી લઈએ. હવે મુઠિયા તળાઈ ગયા છે, આપણે એને બહાર કાઢી લઈએ. તો આવી રીતે જ આપણે બધા મુઠિયા તળી લેવાના છે. સેમ ચૂરમાના લાડુ કરીએ એવી રીતે જ છે એની પ્રોસીજર, એવી રીતે જ આપણે કરવાનું છે. તો આવી રીતે બીજા મુઠિયા તળી લઈએ. તો આપણે જો બધા મુઠિયા મેં તળી લીધા છે એને જો આવી રીતે તોડી લઈએ, અને મુઠિયા ઠંડા થાય પછી એને આપણે મિક્સર પોટમાં પીસી લઈએ. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, અને હા, આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને અન્નવિલાસની સામગ્રીનો ઉપયોગ એ લોકો બી લઈ શકે, એ લોકો બી સામગ્રી સિદ્ધ કરી શકે અને શ્રી પ્રભુને ભોગમાં ધરી શકે. તો હવે કેવું કરવાનું, હવે આપણે એક સમજાવું કે ચૂરમું કેટલું થયું છે એ માપી જોવાનું, તો આપણને ગોળીની ખબર પડશે. તો કોઈ બી કટોરી લો, કોઈ બી એક માપ આપ ફોલો કરો. તો અહીંયા જો 1.5 કટોરી ચૂરમું અહીંયા થયું છે, તો હવે 1.5 કટોરી ચૂરમું થયું તો સામે 1 કટોરી ગોળ લઈ લેવાનું ભરીને. ચૂરમું પહેલાં માપી લેવાનું કેટલું થયું છે, એનાથી અડધું અહીંયા એનાથી પોણું અહીં ગોળ લેવાનું, પોણા ભાગનો ગોળ આવે. અને એલચી અને જાયફળનો ઉપયોગ થોડુંક ચડિયાતા પ્રમાણમાં કરવાનું. તો અહીંયા એલચી મેં 1 ચમચી પધરાવી છે, અને ગોળ હવે આપણે ઓગાળી લઈએ, એની પાઈ આપણે કરી લઈએ, ચાસણી આપણે ગોળની કરી લઈએ. તો એમાં બી 2 ચમચી ઘી પધરાવી દેવાનું છે, કારણ કે આપણે ચૂરમાના લાડુ કરીએ ત્યારે ગોળ થોડું ઘી વધારે હોય તો સુંદર થાય. તો ગોળ અહીં ઓગળી જાય. હવે ગોળની ચાસણી ઘણાને નથી ફાવતી, તો એ બી હું આપને દેખાડું. ગેસને ધીમું રાખવાનું, હાઈ કરવાનું નહીં, કારણ કે જો હાઈ કરીએ તો તરત જ ઓગળી તો જાય પણ ચાસણીમાં ખબર ના પડે. તો જો આમાં છે ને બોઇલ આવશે, એક બોઇલ આવે ને આખું એકદમ આપને દેખાશે કે બબલ્સ આવવા માંડ્યા છે. બબલ્સ આવવા માંડે ને ત્યારે ગેસ આપણે બંધ કરી દેવાનું. તો અહીં આપજો, એકદમ સુંદર બબલ્સ આવવા માંડ્યા છે. તો આ સ્ટેજ પર ગેસ બંધ કરી દેવાનું અને ઠંડુ થવા દેવાનું થોડુંક.
તો અહીંયા જો મેં એને ઠંડુ કરવા દીધું હતું, ઠંડુ થઈ ગયું. હવે આપણે ચૂરમું જે કર્યું છે એ ચૂરમું એમાં પધરાવી દઈએ અને એને આપણે તવીથાના મદદથી એને સરખું મિક્સ કરી લઈએ. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને હા, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી હું સરળ, સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આપને જો આમાં કાંઈ ન સમજાણું હોય તો આપણને ફરીથી કમેન્ટ કરશો, ફરીથી આપને ચોક્કસથી રિપ્લાય કરીશ. ગઈકાલે મેં આપને કીધું હતું સત્સંગની લિંક શેર કરીશ, તો મેં સત્સંગની લિંક શેર કરી છે. આપ એ ગ્રુપમાં જોઈન ગ્રુપ કરશો તો આપ એડ થઈ જશો એમાં. હજી ફરીથી કહીશ, જે નવા ચેનલ પર આવ્યા હોય એને ગ્રુપમાં જો એડ થવું હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરશો. તો હવે એને થોડું ઘીવાળું હાથ કરીને સરખું મિક્સ કરી લઈએ, કારણ કે ગોળ સેજ ગરમ હોય એટલે તરત વળાય નહીં લાડવામાં. તો હવે આવી રીતે આપ નાની મોટી સાઇઝના નંગ વાળી શકો છો. ચૂરમાના લાડુને જે નંગ કરવા આવે જેવી સાઇઝ આપ કરી શકો છો. તો અહીં હું નાના નાના નંગ અહીં વાળી લઉં છું. ઘણા એમ કહે છે ઠાકોરજીને ખસખસ આવે છે. જી હા, તો વૈષ્ણવ આપને એક વાત કહું, હું છે ને સામગ્રી પુસ્તકમાંથી વાંચીને જ બધી સામગ્રી કરું છું. તો હા, એમાં બી ઠાકોરજીને ખસખસ આવે છે. તો એ ઉપરથી એમાં ચૂરમાના લાડુ એવી રીતે થાય કે ઉપરથી ખસખસ, તો ચૂરમાના લાડુમાં ખસખસ ના હોય તો લાડુ કહેવાય જ નહીં. તો ઉપરથી ખસખસ લગાડી દઈએ. આવી રીતે જ બધા નંગ મેં વાળી લીધા છે. તો લાગે છે ને એકદમ ઘઉંના લોટનું ચૂરમું કરીએ એવી રીતે જ. તો ખૂબ સરળ અને સુંદર ચૂરમાનું લાડુ અહીંયા સિદ્ધ થઈ ગયું છે. તો આ બી આ સામગ્રી સિદ્ધ કરશો, શ્રી પ્રભુને ધરાવશો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે આપને વિડીયો કેવો લાગ્યો છે. તો ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો, નવી નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.